ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. તો મિત્રો, ફરીને આપણે આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે. તો આજે આપણે ફાગણ માસની કથા અંતર્ગત આપણે શિવ મહાપુરાણની કથા સાંભળવાની છે. આજના અધ્યાયમાં ભગવાન શિવની દક્ષને પોતાની ભક્તવત્સલતા, જ્ઞાનની, ભક્તિની શ્રેષ્ઠતા અને ત્રણેય દેવોની એકતા બતાવી દક્ષે પોતાનો યજ્ઞ પૂર્ણ કર્યો. સર્વ દેવતા વગેરે પોતપોતાને સ્થાને ગયા અને સતીખંડનો ઉપસંહાર અને મહાત્મ્યની કથા આજે આપણે સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવી રીતે શ્રી વિષ્ણુની, મારી દેવતાઓની અને ઋષિઓની તથા અન્ય લોકોની સ્તુતિ કરવાથી મહાદેવજી બહુ જ પ્રસન્ન થયા છે. પછી એ શંભુએ સમસ્ત ઋષિઓ, દેવતા વગેરેને કૃપાદ્રષ્ટિથી જોઈને તથા મને, બ્રહ્માને અને વિષ્ણુનું સમાધાન કરીને દક્ષને આ પ્રમાણે કહ્યું. મહાદેવજી બોલ્યા, હે પ્રજાપતિ દક્ષ, હું જે કાંઈ કહું છું તે સાંભળો. હું તમારા પર પ્રસન્ન છું. યદ્યપિ હું સર્વનો ઈશ્વર અને સ્વતંત્ર છું, તો પણ સદાય પોતાના ભક્તોને આધીન રહું છું. 4 પ્રકારના પુણ્યાત્મા પુરુષ મારું ભજન કરે છે. હે દક્ષ પ્રજાપતિ, એ ચારેય ભક્તોમાં પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. એમાં પહેલા આર્ત, બીજા જિજ્ઞાસુ, ત્રીજા અર્થાથી અને ચોથા જ્ઞાની છે. પહેલા 3 તો સામાન્ય શ્રેણીના ભક્ત છે, પરંતુ ચોથા ભક્તનું વિશેષ મહત્વ છે. આ સર્વ ભક્તોમાં જ્ઞાની જ મને અધિક પ્રિય છે. તે તો મારું સ્વરૂપ જ મનાય છે. એનાથી અધિક બીજું કોઈ મને પ્રિય નથી. આ હું સાચે સાચું કહું છું. હું આત્મજ્ઞ છું. વેદાંતના પારંગત વિદ્વાન જ્ઞાન દ્વારા મને જાણી શકે છે. કર્મને આધીન થયેલા મૂઢ માનવ મને વેદ, યજ્ઞ, દાન અને તપસ્યા દ્વારા પણ ક્યારેય નથી મેળવી શકતા. માટે હે દક્ષ, આજથી તમે બુદ્ધિ દ્વારા મને પરમેશ્વરને જાણીને, જ્ઞાનનો આશ્રય લઈને, સમાહિત ચિત્ત થઈને કર્મ કરો. હે પ્રજાપતે, તમે ઉત્તમ બુદ્ધિ દ્વારા મારી બીજી વાત પણ સાંભળો. હું મારા પોતાના સગુણ સ્વરૂપના વિષયમાં પણ આ ગોપનીય રહસ્યને ધર્મની દ્રષ્ટિએ તમારી સામે પ્રગટ કરું છું. જગતના પરમ કારણરૂપ હું જ બ્રહ્મા અને વિષ્ણુ છું. હું સર્વનો આત્મા, ઈશ્વર અને સાક્ષી છું. સ્વયં પ્રકાશ અને નિર્વિશેષ છું. હે મુને, મારી પોતાની નિર્ગુણાત્મક માયાનો સ્વીકાર કરીને હું જ જગતને સૃષ્ટિ, પાલન અને સંહાર કરું છું. અને તેમ કરતાં કરતાં એ ક્રિયાઓને અનુરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર નામ ધારણ કરું છું. એ અદ્વિતીય કેવળ મુજ પર બ્રહ્મ પરમાત્મા જ અજ્ઞાની પુરુષ બ્રહ્મ, ઈશ્વર અને અન્ય સમસ્ત જીવોને ભિન્ન રૂપ દેખે છે. જેવી રીતે મનુષ્ય પોતાનું મસ્તક અને હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે, એવી પરકીય બુદ્ધિ ક્યારેય નથી કરતો. એ જ રીતે મારો ભક્ત પ્રાણી માત્રમાં મારાથી ભિન્નતા નથી જોતો. હે દક્ષ, હું બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેય સ્વરૂપત એક જ છે અને અમે જ સંપૂર્ણ સ્વરૂપ છીએ. એવું સમજીને જો અમે ત્રણેય દેવતાઓમાં ભેદ નથી જોતો, એ જ શાંતિ પ્રાપ્ત કરે છે. જે નરાધમ અમારા ત્રણેય દેવતાઓમાં ભેદ બુદ્ધિ રાખે છે,
તે નિશ્ચય જ જ્યાં સુધી ચંદ્રમા અને તારા રહે છે ત્યાં સુધી નરકમાં નિવાસ કરે છે. હે દક્ષ, જો કોઈ વિષ્ણુ ભક્ત થઈને મારી નિંદા કરશે અને મારો ભક્ત થઈને વિષ્ણુની નિંદા કરશે તો તમને આપેલા પૂર્વોક્ત બધા શાપ એ બંનેને પ્રાપ્ત થશે અને નિશ્ચય જ એમને તત્વજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ શકતી. બ્રહ્માજી કહેશે, હે મુને, ભગવાન મહેશ્વરના આ સુખદાયક વચનને સાંભળીને બધા દેવતાઓ, મુનિ વગેરેને એ અવસર ઉપર બહુ હર્ષ થયો. કુટુંબ સહિત દક્ષ બહુ જ પ્રસન્નતા સાથે શિવ ભક્તિમાં તત્પર થઈ ગયા. એ દેવતા વગેરે પણ શિવને જ સર્વેશ્વર જાણીને ભગવાન શિવના ભજનમાં લાગી ગયા. જેમણે જે પ્રકારે પરમાત્મામાં શંભુની સ્તુતિ કરી હતી એને તે પ્રકારે સંતુષ્ટ ચિત્ત શંભુએ વરદાન આપ્યું. હે મુને, ત્યાર પછી ભગવાન શિવની આજ્ઞા મેળવીને પ્રસન્ન ચિત્ત થયેલા દક્ષે શિવના જ અનુગ્રહ પોતાનો યજ્ઞ પૂરો કર્યો. એમણે દેવતાઓને તો યજ્ઞ ભાગ આપ્યો જ, શિવને પણ પૂર્ણ ભાગ આપ્યો, સાથે જ બ્રાહ્મણોને દાન આપ્યું. આવી રીતે એમણે શંભુનો અનુગ્રહ પ્રાપ્ત થયો. આ રીતે મહાદેવજીના એ મહાન કર્મનું વિધિપૂર્વક વર્ણન થયું છે. પ્રજાપતિ એ ઋત્વિજોના સહયોગથી એ યજ્ઞ કર્મને વિધિવત સમાપ્ત કર્યું. હે મુનીશ્વર, આવી રીતે પરબ્રહ્મ સ્વરૂપ શંકરના પ્રસાદથી તે દક્ષનો યજ્ઞ પૂરો થયો. તદનંતર બધા દેવતાઓ અને ઋષિ સંતુષ્ટ થઈને ભગવાન શિવના યશનું વર્ણન કરતા કરતા પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. બીજા લોકો પણ એ સમયે ત્યાંથી સુખપૂર્વક રવાના થઈ ગયા. હું અને વિષ્ણુ પણ અત્યંત પ્રસન્ન થઈને ભગવાન શિવના સર્વમંગલદાયક સૂર્યવંશનું નિરંતર ગાન કરતા પોતપોતાના સ્થાને આનંદપૂર્વક ચાલ્યા આવ્યા. સત્પુરુષોના આશ્રયભૂત મહાદેવજી પણ દક્ષથી સન્માનિત થઈને પ્રીતિ અને પ્રસન્નતા સાથે ગણો સહિત પોતાના નિવાસ સ્થાન કૈલાસ પર ચાલ્યા ગયા. પોતાના પર્વત પર આવીને શંભુએ પોતાની પ્રિયા સતીનું સ્મરણ કર્યું અને પ્રધાન ગણોને એમની કથા કહી. આવી રીતે દક્ષ કન્યા સતી યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કરીને પુનઃ હિમાલયની પત્ની મેનાના ગર્ભથી ઉત્પન્ન થયા. એ વાત પ્રસિદ્ધ થઈ. પછી ત્યાં તપસ્યા કરીને ગૌરી શિવાએ ભગવાન શિવને પતિ રૂપે વરણમાં પ્રાપ્ત કર્યા. એ એમના વામ અંગમાં સ્થાન મેળવીને અદ્ભુત લીલાઓ કરવા લાગ્યા. હે નારદ, આ રીતે મેં તમને સતીના પરમ અદ્ભુત દિવ્ય ચરિત્રનું વર્ણન કર્યું છે, જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે. આ ઉપાખ્યાન પાપને દૂર કરનારું છે, પવિત્ર અને પરમ પાવન છે, સ્વર્ગ, યશ અને આયુને આપનાર તથા પુત્ર પૌત્ર રૂપ ફળ પ્રદાન કરનારું છે. હે તાત, જે ભક્તિમાન પુરુષ ભક્તિભાવથી લોકોને આ કથા સંભળાવે છે તે આ લોકમાં સંપૂર્ણ કર્મોનું ફળ પ્રાપ્ત કરીને પરલોકમાં પરમ ગતિને પ્રાપ્ત કરી લેશે. તો ભક્તો, આ કથા અહીં આપણે પૂર્ણ કરવી છે. આ કથાનો આટલો બધો આનંદ છે.
કોઈ પણ જીવાતમાં જો આ કથાનો આનંદ માણે, વાંચન કરે, કથા સાંભળે, એમાંય ફાગણ મહિનો અને આજે સોમવારના દિવસે જો આ કથા સાંભળવામાં આવે તો એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે. ખૂબ જ આ કથાનો મહિમા છે. તો તમે પણ આ કથા બીજા હરિભક્તોને પણ શેર કરજો, જેથી કરીને આ કથાનો બીજા ભક્તોને પણ લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. આ પણ એક સેવાનું જ કાર્ય છે. તો સેવા કરીએ તો ભગવાનને આપણે ગમીએ અને પ્રભુ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે. બોલો શિવ શંભુ હર હર મહાદેવને જય. બોલો શંકર ભગવાનની જય. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આવતીકાલે ફરીને આપણે એક નવો વિડીયો લઈને આવશું. ત્યાં લગી મને રજા આપો. હર હર મહાદેવ.